અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ધૂળેટીના પર્વની પવિત્ર અને સુંદર વાર્તા। શું તમે ક્યારેય પણ જાણ્યું છે કે આંખો વગર પણ ભગવાનને જોઈ શકાય? આ છે અદ્ભુત કથા અંધ ભક્ત ગોવિંદની। દૂર એક નાનકડા ગામમાં રહેતો હતો વૃદ્ધ ગોવિંદ। જન્મથી તે અંધ હતો, પરંતુ તેના હૃદયમાં અખૂટ પ્રકાશ હતો। તેની જીવનભરની એક જ ઈચ્છા હતી કે હોળીના પવિત્ર દિવસે જગન્નાથપુરી જઈ ભગવાન જગન્નાથને પોતાના હાથથી રંગ અર્પણ કરવાનો। રંગ તેને દેખાતો ન હતો, છતાં તેમણે ફૂલોની સુગંધથી અને માટીના સ્પર્શથી કુદરતી રંગ તૈયાર કર્યો। પ્રેમ અને ભક્તિથી ભરેલું નાનકડું માટલું લઈ તેમણે 7 દિવસ સુધી પગપાળા કઠિન યાત્રા શરૂ કરી। ભૂખ, તરસ અને લોકોના અપમાન છતાં તેમની શ્રદ્ધા જરા પણ ડગી નહીં। આખરે તે જગન્નાથપુરી પહોંચ્યો, પરંતુ મંદિરના દ્વારે તેને તેની ગરીબી અને અંધપણાને કારણે રોકી દેવામાં આવ્યો। નિરાશ ગોવિંદ દ્વાર પાસે બેસી ગયો, ભગવાનને યાદ કરી રહ્યો હતો। ત્યારે અચાનક એક રહસ્યમય બાળક આવ્યો અને તેનો હાથ પકડી ભીડ પાર કરાવતા સીધો ગર્ભગૃહમાં લઈ ગયો। અંદર અમીર ભક્તો હતા અને પૂજારીઓ દ્વારા અર્પણ કરાયેલા મોંઘા રંગો ભગવાનના મુખ પર છાંટી રહ્યા હતા, પણ મુખ પર ટકી રહ્યા ન હતા। ગોવિંદ ધીમેથી પોતાના હાથથી બનાવેલો રંગ ભગવાનના ચહેરા પર લગાવ્યો અને ચમત્કાર થયો। રંગ તરત જ ચોંટી ગયો અને દિવ્ય તેજ છલકાયું। સમગ્ર મંદિરમાં આશ્ચર્ય થયો। તે જ ક્ષણે ગોવિંદની આંખોમાં પ્રકાશ ફેલાયો। જીવનમાં પહેલી વાર તેણે ભગવાન જગન્નાથના દિવ્ય દર્શન કર્યા। તેથી આંખમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા અને હાજર લોકોએ હૃદય પરિવર્તન થઈ ગયા। મંદિર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આવનારી રથયાત્રામાં પ્રથમ દોરી ખેંચવાનો માન ગોવિંદને મળશે। જ્યારે ગોવિંદે ભક્તિપૂર્વક દોરીને સ્પર્શ કર્યો, ત્યારે રથ પોતે જ આગળ વધ્યો, જાણે ભગવાને પોતાની સ્વીકૃતિ આપી હોય। આ કથા આપણને એવું શીખવે છે કે સાચી ભક્તિ આંખોથી નહીં, પરંતુ હૃદયથી થાય છે। ભગવાનને ધન દોલત નહીં, પરંતુ નિષ્કપટ અને પ્રેમ અને શ્રદ્ધા પ્રિય છે। તો મિત્રો, આ હતી હોળીના પર્વની સુંદર વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। આપણે ફરી મળશું નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।